નાના બાળકોના પ્રિય એવા પાસ્તા બનાવવા માટે મેં 1 કપ પાસ્તાને આ રીતે પાણીમાં મીઠું અને તેલ નાખી અને સરસ રીતે બાફી દીધા છે. ત્યાર પછી કાણાવાળા ટોપલામાં લઈ અને ઉપર પાણી રેડી દીધું છે. અને હવે રેડ, ગ્રીન અને યલો કેપ્સિકમ લઈ લીધા છે, બારીક કાપી લીધા છે. 1 ડુંગળી, 2 ટામેટાં, 4-5 કળી લસણની મેં પેસ્ટ બનાવી દીધી છે. એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે અને તેમાં તૈયાર કરેલી ટામેટાં, ડુંગળી અને લસણની પેસ્ટ ઉમેરી અને સાતળવા માટે મૂકી દીધી છે. એક વાડકીમાં મેં 2 ટેબલસ્પૂન પિઝા પાસ્તા સોસ અને 2 ટેબલસ્પૂન જેટલો તંદૂરી મેયોનીઝ લઈ લીધું છે. 2 ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ લઈ લીધું છે. હવે 1 ટેબલસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે અને 1 ટીસ્પૂન મિક્સ હર્બ્સ લઈ લીધા છે. બરોબર મિક્સ કરી દઈશું અને એક પેસ્ટ જેવું તૈયાર કરી દઈશું. હવે આ તરફ સરસ રીતે ડુંગળી, ટામેટાં અને લસણ સંતળાઈ ગયા છે તો 3 કેપ્સિકમ મેં ઉમેરી દીધા છે. સરસ રીતે મિક્સ કરી દઈશું અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દેવાની છે. અને ત્યાર પછી થોડું પાણી ઉમેરી અને સરસ રીતે 3 થી 4 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશું. તો તેલ છૂટું થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. તો 3 થી 4 મિનિટ પછી સરસ રીતે સંતળાઈ ગયું છે. તો હવે તૈયાર કરેલા બાફેલા પાસ્તા ઉમેરી દઈશું અને જરૂર જણાશે તો થોડું પાણી ઉમેરીશું. એકદમ ક્રીમી પાસ્તા તૈયાર થશે. મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. તો 3 થી 4 મિનિટ પછી વેજીટેબલ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે.